जी, आज के कार्यक्रम के विषय में बताइए, क्या पूरा कार्यक्रम रहा इसके विषय में बताइए, कौन कौन लोग हाजिर रहे कार्यक्रम में? नमस्कार मित्रों, नाथू सोसा। आज डॉक्टर बाबा साहेब आंबेडकर सामाजिक दायित्व फेडरेशन, प्रोग्रेसिव काउंसिल कॉमर्स एंड इंडस्ट्रीज તેમજ SC/ST હબ અને DIC જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે આજે ચેમ્બર ઓફ કોમર્સની અંદર એક ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગપતિઓની સાથે અમારે જે લોર્ડ બુદ્ધા બેંકનું જે બહુજન એટલે SC/ST OBC સમાજ જે સપનું જોઈ રહ્યા છે એ સપનાને સાકાર કરવા માટેનું અમારું પહેલું શરણ હતું। ત્યાર પછીનો અમારો જે PCCI કરીને જે ચેમ્બર SC/ST OBCની જે પૂરા ભારત વર્ષની અંદર કાર્યરત છે એને લોકો સુધી લઈ જાવી અને જે કંઈ SC/STને જે મળતા લાભો છે એ ઇન્ડસ્ટ્રીઝ મારફતે આપણે મેક્ઝિમમ લોકોને કેમ અવેરનેસ કરી અને એમની સુધી પહોંચાડવા એના માટે અને સાથે સાથે SC/ST હબે જે SC સમાજને ST સમાજને કયા પ્રકારના લાભો મળે છે એ બાબતના માટે અહીંયા ભેગા કર્યા હતા। આજે મને ખૂબ આનંદ છે કે હું મારી સુરતની જનતાને, સુરતના જે કહેવાય કે ભામાશાહોનો ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આજે એ લોકોએ જે લોર્ડ બુદ્ધા બેંક બનાવવા માટેનું જે અમારા સિનિયર લોકોનું આયોજન છે, ગવઈ સાહેબ, સુબચન રામ સાહેબ, RJ પટેલ સાહેબ, મૌર્ય સાહેબ અને અન્ય લોકોએ એની અંદર લગભગ 25 લાખ રૂપિયા જેટલું માત્ર બધા જ વ્યક્તિએ પોતે આની અંદર આના સભ્ય બનવા માટે જે પૈસા આપ્યા છે તેના માટે હું એમને તો હૃદયથી અભિનંદન આપું છું। સાથે સાથે જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે એના માટે હું એમનો ખૂબ હૃદયથી ઋણ સ્વીકારું છું અને આવનારા દિવસોની અંદર જે આ અમારું સપનું છે એ આખી પ્રક્રિયા ગવઈ સાહેબ અને મૌર્ય સાહેબ લગભગ 45 દિવસ સુધી પૂરા ભારતભરનું ભ્રમણ કરવાના છે અને એની અંદર 10 સ્ટેટની અંદર જવાના છે। 45 જગ્યાએ ડિસ્ટ્રિક્ટને જે કવર કરવાના છે જેથી કરીને આવનારો સમયની અંદર એક જાતનો રસ્તો મળશે। કોઈ પણ રસ્તો કરવો હોય, લોકોને વિચારતા કરવા હોય, એમનું એક ગવઈ સાહેબ ખૂબ મોટું ભ્રમણ કરી રહ્યા છે। હું એમને જે એમની પોતાની 70 યર્સની ઓલ્ડ હોવા છતાં એક આપણે યુવાનોને શરમાવે એવો જે 45 દિવસનો પ્રોગ્રામ મિત્રો કર્યો છે તેના માટે ગવઈ સાહેબને એની ટીમને હું મારા હૃદયથી અભિનંદન આપું છું। આવનારા દિવસોની અંદર આપણે સૌ સાથે મળી અને જે વંચિત સમાજ છે એના વિકાસ માટે શું કરી શકીએ એના માટે સૌ સાથે રહીને પ્રયત્ન કરશું। ધન્યવાદ। જય ભીમ।